હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ સોનલ્સ રેસીપીમાં. તો તમે જોઈને ખબર પડી જ ગઈ છે કે આપણે શું બનાવી રહ્યા છીએ. તો ચાલો, જ્યાં સુધીમાં હું બેટર તૈયાર કરું ત્યાં સુધીમાં તમે કમેન્ટ કરીને મને કહીજો કે હું શું બનાવી રહી છું. તો પહેલાં આપણે એનું બેટર બનાવી લઈશું. ચણાનો લોટ લીધેલો છે 2.5 કપ. હવે આપણે જોઈ રહી કેવી રીતે મિક્સ કરી, જેમાં એવી રીતે મિક્સ કરવાનું કે એમાં ગાંઠા ન રહેવા જોઈએ. સારી રીતે મિક્સ કરશું. આમાં બહુ મહેનત થાય છે. હા, જોઈ શકો તમે કેવી રીતના મિક્સ કરેલું છે. હવે એમાં આપણે બધા મસાલા કરીશું. સારી રીતે બેટર બનાવી દીધું છે. એક પણ ગાંઠા નથી રહ્યા, તમે જોઈ શકો છો. હવે તેમાં આપણે સારા વેજીટેબલ્સ નાખીશું. પહેલાં તો એમાં આપણે લસણવાળી ચટણી લઈશું અને એમાં થોડુંક પાણી નાખીશું. પાણી નાખી અને એનું બેટર ઘોળ બનાવીશું. થોડુંક જ પાણી નાખવાનું. ચટણી બહુ પતલી ન થઈ જવી જોઈએ. હવે આપણે એને સારી રીતે મિક્સ કરીને લોટ બેટરમાં એડ કરી દેવાનું છે. જોઈ શકો તમે કેવી રીતના એડ કરેલું છે. હવે એને મિક્સ કરી દઈશું. પાછું વિસ્કરથી સારી રીતે મિક્સ કરશું. સારી રીતે મિક્સ કારણ કે તેમાં આપણે લોટમાં ગાંઠા અને જે લસણ ચટણી નાખી છે એમાં પણ ગાંઠા ન રહી જાય. હવે આપણે એમાં સારા બધા મસાલા કરીશું. હળદર 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું પાવડર 1 ચમચી નાખીશું. પછી હિંગ નાખીશું આપણે 1/2 ચમચી જેટલી હિંગ, કારણ કે હિંગથી પચવામાં સહેલું પડે. હવે પાછું એને સારી રીતે મિક્સ કરીશું. મિક્સ કરીને મસાલા સારી રીતે મિક્સ કરવાના છે, કારણ કે સારી રીતે મિક્સ કરીશું તો એનો સ્વાદ અલગ અલગ ન રહે. મને બેટર થોડુંક ઘાટું લાગે છે એટલે મેં થોડુંક પાણી એડ કરેલું છે. થોડુંક પતલું કરેલું છે, પણ ધ્યાન રાખવાનું કે સાવ પતલું ન થઈ જાય. મને જેટલું પતલું જોઈતું હતું એટલું મેં કરી નાખ્યું છે. પાણી નાખીને મેં મિક્સ કરેલું છે. હવે એમાં મેં 3 મોટી સાઇઝની ડુંગળી લીધેલી છે, એને ખમણી નાખી છે. પછી આમાં આપણે પાલક, ધાણા, લીલું લસણ, મસાલા સારી ક્વોન્ટિટીમાં લેવાના છે. તમે જોઈ શકો છો મેં કેટલો વસ્તુ લીધેલી છે. હવે પાછું એ બધું મિક્સ કરીશું. જોઈ શકો છો મેં મિક્સ કરેલું છે. એકદમ સરસ મિક્સ કરવાનું રહેશે. આમાં આજે આપણે બનાવીએ છીએ એમાં મસાલો જ વધારે મેઇન હોય છે. હવે એમાં લીલા મરચાં મેં 4 લીલા મરચાંના કટિંગ કરીને નાખેલું છે. હવે એમાં 3 ટમેટાં નાખેલા છે, નાની સાઇઝના. હવે એને પાછું મિક્સ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. બેટર બનાવી લઈશું આપણે. હવે બેટર બનાવેલું છે. હવે એમાં આપણે નાખીશું ખાવાનો સોડા. 1/2 ચમચી જેટલી ખાવાનો સોડા નાખીશું. હવે એની ઉપર આપણે લીંબુનો રસ ઉમેરીશું, કારણ કે તે ફૂલવામાં સારા પડે. હવે લીંબુનો રસ નાખી દીધેલો છે. હવે એને પાછું મિક્સ કરવાનું છે. હવે તમને આ બધું જોઈને તો ખબર પડી જ ગઈ જ હશે કે આપણે શું બનાવી રહ્યા છીએ. તો હા, આજે આપણે બનાવીશું પુડલા, દેશી સ્ટાઇલ. મારી સ્ટાઇલમાં પુડલા બનાવીશું, ગુજરાતી કાઠિયાવાડી પુડલા. તો જોઈ શકો છો મેં પાછું મિક્સ કરેલું છે. અને આ પ્રોસેસ કરીને આપણે સારી રીતે મિક્સ કરવાનું છે, કારણ કે સોડા એક પણ જગ્યાએ રહેવાનું છે, મિક્સ થઈ જવું જોઈએ, નકર આપણા પુડલા સારા નહીં બને. હવે મેં લોઢી ગરમ મૂકી દીધેલી છે. મેં નોનસ્ટિક નથી લીધી, મેં આ લોઢીમાં જ કરેલી છે. તો આ તમે જોઈ શકો છો કેમ બનાવે છે. અમુક લોકોને એમ થાય છે કે આ લોઢીમાં પુડલા બનશે નહીં, ફરશે નહીં, પણ આજે હું તમને બતાવું કે આ લોઢીમાં પુડલા કેવી રીતે બને છે. તમે જોઈ શકો છો મેં તેમાં તેલ પહેલાં આપણે લોઢી ગરમ કરેલી છે.
પછી આપણે તેમાં તેલથી ગ્રીસ કરી લીધેલી છે સારી રીતે, કારણ કે પુડલા ઉછળશે, ફેરવવામાં તકલીફ નહીં પડે. તો જોઈ શકો છો મેં બેટર નાખેલું છે, 1 ચમચા જેટલું બેટર નાખ્યું છે અને એને હાથેથી જ મેં એને ફેલાવી લીધેલું છે. તમે હાથેથી તમને ન ફાવતું હોય તો તમે બાકસ આવે તે બાકસની પૂઠાથી પણ તમે કરી શકો છો, પણ મને હાથની આદત છે અને હાથથી મને ફાવે છે વધારે, તો મેં હાથથી એને ફેલાવી લીધેલું છે. હવે એમાં ફરતી તેલ નાખીશું આપણે ચારે કિનારી પર. તમે જોઈ શકો છો મેં રાઉન્ડમાં એકદમ ગોળમાં કરેલું છે. જોઈ શકો તો આપણે એને ફેરવી લીધેલું છે, પલટાવી લીધું છે. તો જોઈ શકો તો કેવી ડિઝાઇન આવેલી છે. હવે એને પાછો આપણે તેલ નાખીશું ફરતી પાછું એને પલટાવી લઈશું. પણ પહેલાં આપણે ચારે તરફથી ઉઠલાવવાનું છે. ફેરવવા માટે, પલટાવવા માટે આપણે પહેલાં જરૂરી છે, કારણ કે તમે જો ફરતી નહીં કરો તો તમારા પુડલું ફાટી જશે કાં 2 ભાગ થઈ જશે, એનું ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે એને સારી રીતે શેકી લઈશું. તમે જોઈ શકો છો મેં પુડલું કેવી રીતે બનાવ્યા છે. એકદમ યેલો કલર છે. આ જોઈ શકો છો આપણે જેટલો એમાં મસાલો નાખેલો હતો, આ પુડલામાં વધારે મસાલાની જ હોય છે, મસાલો જ વધારે નાખવાનો હોય છે, તેથી તમારા પુડલા ખાવામાં ટેસ્ટી હોય છે. અને આ વરસાદમાં પણ, ચોમાસાની જે ઋતુ છે એમાં આપણે, વરસાદ તો હમણાં આવેલો છે, તમને ખબર છે કે વરસાદ પડે છે, તો વરસાદમાં ગરમા ગરમમાં ચણા લોટના પુડલા ખાવાની મજા જ પડી જાય છે. તો આજે આપણે બનાવી લઈએ પુડલા. તમે જોઈ શકો છો મેં એક પછી એક આપણે પુડલા બનાવી રહ્યા છીએ. અગર તમને આમાં મને કંઈ પૂછવું હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. કંઈ સવાલ હોય તમારા તો આના રિલેટેડ, તો તમે જોઈ શકો છો કે પુડલા કેવા બનેલા છે. ના પતલા છે ના બહુ જાડા છે, આપણે સરખા માપના બનાવેલા છે. અમુક લોકો આમાં ટમેટાં નથી નાખતા પુડલામાં, પણ હું નાખું છું, કારણ કે જે ખાવામાં પોચા બને છે, ટમેટાનો જે ફ્લેવર આવે છે એ ખાવાની જો મજા આવે છે. અગર તમારે ન નાખવા હોય તો તમે ન પણ નાખી શકો છો, પણ મારી રીતે તમે પુડલા એકવાર બનાવીને જોઈ જોજો, બહુ સરસ લાગશે તમને, અને તમારા ફેમિલીને ખવડાવજો. હેલ્ધી એવા પુડલા. મારા ફેમિલીમાં તો બધાને મારા હાથના પુડલા ભાવે છે. તો આ રેસીપીથી તમે પણ પુડલા બનાવીને એકવાર તમારી ફેમિલીને જરૂર ખવડાવજો. પુડલાને ઉપરથી પ્રેસ બી કરવાનો છે કે કાચા ન રહી જાય, એટલે જે કિનારી છે એમાં આપણે થોડું પ્રેસ કરવાનું રહેશે. હવે તમે જોઈ શકો છો પુડલા કેવી રીતે બનેલા છે. હવે આ પુડલું તૈયાર છે. હવે આને આપણે પ્લેટ ઉપર કાઢી લઈશું. મેં એક પ્લેટ લીધી છે અને એમાં મેં પુડલાને લઈ લીધું છે. જોઈ શકો છો પુડલું લઈ લીધું છે. હવે એને આપણે ચા સાથે સર્વ કરીશું. ચા સાથે સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો. હવે મેં અહીંયા કુલ્લડ લીધું છે. કુલ્લડમાં હવે આપણે ચા નાખીશું. કુલ્લડમાં હવે જોઈ શકો છો મેં કેવી રીતે ચા લીધેલી છે. હવે ચા પુડલા સાથે તો વધારે તો આ જે ચોમાસાની ઋતુ છે, વરસાદમાં ગરમ ગરમ ચા સાથે ખાવાની મજા આવે છે. તો આપણે ગરમ ગરમ ચા લીધેલી છે, કુલ્લડ ચા લીધી છે, અને પુડલા સાથે સર્વ કરીશું. અને આની સાથે ગ્રીન ચટણી પણ લઈશું. ગ્રીન ચટણી અને પુડલા ખાવાની મજા આવે છે. એકવાર મારી રેસીપીથી તમે બનાવીને જરૂર એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો અને